ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા? ગણિતમાં કયું ચેપ્ટર ચાલે છે? હવે અડધું કોને કહેવાય બધાને ખબર પડી ગઈ? અને પા કોને કહેવાય? અચ્છા, અડધું અને પા બંને ભેગું કરીએ તો કેટલું બની જાય? અડધું અને પા. તમને કોઈ અડધું આપે અને પછી પા ભાગ આપે તો કેટલો ભાગ મળ્યો કહેવાય? 3/4. મોહિની માટે ક્લેપ કરો. વેરી ગુડ. અને 3/4 સાદી ભાષામાં શું કહેવાય? જેમ 1/2 આપણે અડધું કહીએ, પા ભાગ તો 1/4 કહેવાય. પોણો ભાગ. હવે પવન માટે ક્લેપ કરો. પોણો ભાગ. તો હવે તમારા બધા છે ને, હું જેને બોલાવું તેણે આવવાનું. અને અહીંયા જુઓ, આપણી પાસે ભાગ કરેલા આકારો છે. પહેલો પીળો કલરનો ભાગ દેખાય છે? કયો આકાર છે? વર્તુળ. બાજુમાં કયો આકાર છે? ચોરસ. અને એની બાજુમાં લંબચોરસ. તો તમારે આવવાનું અને હું જે આકારમાંથી જેટલો ભાગ માગું ને એટલો એણે આપવાનો. બરાબર છે? જે સૌથી પહેલાં આપશે ને એ જીતી જશે. શરૂ કરીએ એક્ટિવિટી. કોને કોને એક્ટિવિટી કરવી છે? બધાને એક્ટિવિટી કરવાનું ગમે ને? જો એક્ટિવિટી બરાબર આવડી જાય ને તો આપણને દાખલા પણ ઝટપટ આવડી જાય. બરાબર છે ને? તો શુભ શરૂઆત કરીએ. તો જેણે લાલ કલરના કપડાં પહેર્યા હોય તે આવી જાઓ. સુહાની અને માનવી, હું આમાંથી જે ભાગ માગું ને એટલો ભાગ તમારે આપવાનો. જે સૌથી પહેલાં આપશે એ જીતી જશે. બરાબર છે? તમે કોઈ પણ આકાર પસંદ કરી શકો છો. તમારે જેમાંથી આપવો હોય તેમાંથી આપજો. જો આ લોકો સાચું આપે તો આપણે ક્લેપ કરીશું. બરાબર છે? ચાલો, આ ત્રણમાંથી કોઈ પણ ભાગમાંથી મને આપો 1/2. 1/2 ભાગ આપો. મારી પાસે આવો, લઈને આવવાનું છે. ચલો, આ એકદમ સાચું છે ભાઈ, ક્લેપ કરો. આ એક ચોરસનો એમણે અડધો ભાગ મને આપ્યો અને આને કહેવાય 1/2. વેરી ગુડ. હા, બહુ સરસ માનવીબેન. આને 1/2 કહેવાય. તમે કોઈ પણ આમાંથી લઈ શકો છો. બરાબર છે? વેરી ગુડ. બેસી જાઓ. હવે આવી જશે જેણે પીળા કલરના કપડાં પહેર્યા હોય. પછી એ છોકરી હોય કે છોકરો આવી શકે છે. હા, ઓર કોઈ છે? યલો. કરણ, આવી જાઓ. ઊભા રહી જાઓ. ચલો, ત્રણેય તમારે મને આપવાનો છે 1/4. જે સૌથી પહેલાં 1/4 મારી પાસે લઈને આવશે જીતી જશે. ચલો, સ્ટાર્ટ. 1/4. વેરી ગુડ. એકદમ સાચું. ક્લેપ કરો. આને કહેવાય 1/4. બહુ સરસ. હવે આવી જશે જેણે બ્લેક કલરના કપડાં પહેર્યા હોય. બ્લેક. જેટલા હોય એટલા આવી શકે છે. હા, છોકરો છોકરી. ચાલો, છે કોઈ બ્લેક ડ્રેસ? આવી જાઓ, આવી જાઓ. તમે બ્લેક જ છો. ચાલો પ્રીતિ, આવી જાઓ. બ્લેક ડ્રેસ. ચાલો, રેડી? 4 જણા છે આપણી પાસે. જુઓ, કાળા કપડાવાળા. હું જે અપૂર્ણાંક બોલું એટલો અપૂર્ણાંક લઈને પહેલાં જે આવશે એ જીતી જશે. હા, રેડી? ચલો, 3/4. 3/4. વેરી ગુડ. એકદમ સાચું. જુઓ, 3/4 લઈને આવ્યા. દેખાય? 3 ભાગ. એક આખા ગોળના 4માંથી 3 ભાગ લઈને આવ્યા. આને કહેવાય 3/4. બરાબર છે? બેસી જાઓ. હવે આવી જશે ગ્રીન કલર. ગ્રીન કલરના કપડાં પહેર્યા હોય. ચંદાબેન આવી ગયા. શિવમભાઈ રેડી? ચાલો, તમે મને આપો 2/4. 2/4. વેરી ગુડ, વેરી ગુડ. 2/4 આવી ગયા. 4માંથી 2 ભાગ. આને કહેવાય 2/4. વેરી ગુડ. હવે આવી જશે ગ્રે કલર. એટલે જે લોકો કહેવાય ને સ્લેટ જેવો કલર. આવી જાઓ તમે બંને ગ્રે કલરવાળા. મયુર આવી જાઓ. આશા આવી જાઓ. ઓર કોઈ હે ગ્રે કલર? ના, એમનો ગ્રે નથી. આ 2 જ છે. ચલો, કંઈ વાંધો નહીં. રેડી બંને જણા? ચાલો, તમે મને આપો 3/4. પેલી બાજુઓ છે 3/4. વેરી ગુડ, વેરી ગુડ. આવી જાઓ, કંઈ વાંધો નહીં. લઈને આવી શકો છો. મયુર માટે ક્લેપ કરો. વેરી ગુડ.
જો આપણે લંબચોરસમાંથી આપ્યા 3 ભાગ. બહુ સરસ. હા આશા, આને પણ કહેવાય 3/4. બહુ સરસ. બેસી જાઓ. ચલો, બધાને ખબર પડી કે 1/2 કોને કહેવાય, 1/4 કોને કહેવાય. પણ જો એક સરખા ભાગ ના હોય, માની લો 4 ભાગ કર્યા પણ 4 4 તો નાના મોટા છે ને તમે 3 લઈને આવી ગયા અને કહો આ 3/4, તો એક ખોટું છે. સમજાય છે? બધા ભાગ એક સરખા હોવા જોઈએ, તો જ એ અપૂર્ણાંક બને. હવે આપણે અપૂર્ણાંકની બીજી પ્રવૃત્તિ કરીએ. હવે જે બાકી છે ને એને આપણે બોલાવીશું.